અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના 2 વર્ષ નાસ્તા ફરતા નેત્રંગના બુટલેગરને ઝડપી પાડ્યો હતો. રાહુલ વસાવા વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકે પણ 3 ને ડેડિયાપાડા પોલીસ મથકે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ છે. ચોક્કસ માહિતી અને હ્યુમન ઇન્ટેલની મદદથી પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા પોલીસ મથકના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે ટેકનિકલ એનાલિસ્ટ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી. નેત્રંગ તાલુકા મોઝા ગામ હાથકુંડી શાંતિનગર ખાતે રહેતા રાહુલ રમેશ વસાવા અંગે સર્વેલન્સ ટીમ ચોક્કસ માહિતી મળતા તેને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસ મથકે લઈ આવી હતી. તેની પૂછપરછ અને તેના ગુનાહિત ઇતિહાસ પોલીસે તપાસતા તેની સામે નેત્રંગ પોલીસ મથકે 2018 થી 2022 સુધીમાં 3 પ્રોહિબિશનની એક્ટ હેઠળના ગુના તેમજ ડેડિયાપાડા ખાતે 2024માં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો. પોલીસ હાલ તેની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.